કાંકરેજ તાલુકાના ઉણ ગામમાં આવેલા સોનગઢા ગોગા મહારાજના સાનિધ્ય ધામમાં દર્શનાર્થે ભક્તો ઉમટ્યા. પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારને પૂનમ અને પવિત્ર રક્ષાબંધન પર્વના દિવસે સોનગઢા ગોગ મહારાજના સાનિધ્યમાં ભક્તોએ દર્શનનો લાભ લીધો અને કસુંબો જળ અર્પણ કરવામાં આવ્યું. સોનગઢા ગોગા મહારાજના સાનિધ્યમાં દરેક પૂનમના દિવસે ગ્રામ તેમજ આજુબાજુ અને દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવી ગોગા મહારાજના જય જયકારાથી વાતાવરણ મંત્રમુગ્ધ બની જાય છે. પ્રાપ્ત માહિતી વિગત મુજબ જાણવા મળે કે ગામથી આશરે 1.5 કિલોમીટરના અંતર આવેલ સોનગઢા ગોગા મહારાજનું મંદિર અતિ ભવ્યનું નવીન નિર્માણ થઈ રહ્યું છે. જે મંદિરના વહીવટ કરતા તેમજ ભુવાજી હરિરામભાઈ તેમજ તેઓના પુત્ર શ્રી રમેશભાઈ ભુવાજી દ્વારા આ પાવન ધરા ઉપર બિરાજમાન સોનગઢા ગોગા મહારાજની ભવ્ય સ્થાપના કરવામાં આવી અને આવતા તમામ ભાવિ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય અને બાપાના આશીર્વાદ તમામ દર્શનાર્થે આવતા ભાવિ ભક્તોને ભાવપૂર્વક મળી રહેશે. તેમજ ભુવાજી શ્રી રમેશભાઈ તમામ ભાવિ ભક્તોની મનોકામના અને બાધાઓ પૂર્ણ થાય તેવા આશીર્વાદ આપે છે અને દર્શને આવેલા ભાવિ ભક્તોને ચા પાણી તેમજ જમવા માટે સરસ સગવડ કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. જે કોઈ ભાવિ ભક્તો દ્વારા બાપના આશીર્વાદથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને સૌ ભાવિ ભક્તો લાભ લઈ ધન્યતા અનુભવે છે. રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ.